નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક વખત હું આપનું આજના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે જે ચર્ચા કરતા આવીએ છીએ એના 29મા લેક્ચર સુધી આપણે પહોંચ્યા છે. આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 14 અને પ્રશ્ન નંબર 16 વિશે સમજ મેળવવાની છે. બાકીના જે પ્રશ્નો છે 15 અને 17 એનું આના પછીના લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું. તો આજે આપણે પ્રશ્ન નંબર 14 અને 16 તરફ આગળ વધીએ. તો જોઈએ આપણને પ્રશ્ન નંબર 14 ની અંદર શું કહેવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 14 ની રકમમાં કંઈક આવી રીતે આપણને જણાવવામાં આવે કે એ માંથી ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર દોરેલો લંબ બીસી ને ડી માં એવી રીતે છેદે છે કે એમાંથી ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર લંબ દોરેલો છે, એટલે એને તમે વેધ પણ કહી શકો છો. જે બીસી ને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં. એવી રીતે છેદે છે કે જેથી ડીબી ઇઝ ઇક્વલ ટુ 3CD થાય. આકૃતિની અંદર આપણને દર્શાવવામાં આવે છે, જોઈએ આકૃતિ, કે આ ત્રિકોણ એબીસી છે, એ બિંદુમાંથી બીસી પર મેં એક લંબ દોરેલો છે, એટલે કે કાટખૂણો બનાવતો એક વેધ આપણે બનાવેલો છે, જે બીસી ને ડી બિંદુમાં છેદે, એટલે આપણો વેધ કોણ થશે? એડી. ત્યાર પછી એવું કીધું છે કે ડી એવી રીતે છેદે છે કે જેથી ડીબી નું મૂલ્ય છે એ સીડી ના મૂલ્ય કરતા 3 ગણું થાય. એટલે સીડી નું મૂલ્ય 3 ગણું કરો ત્યારે એકલો કોણ થાય? ડીબી. આવું આપણને રકમની અંદર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણને સાબિત કરવા માટે જણાવવામાં આવે છે કે 2ab² ઇઝ ઇક્વલ ટુ 2ac² પ્લસ bc². આવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી માટે આપણે હંમેશા નિયમ બનાવીએ છીએ પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પક્ષની અંદર રકમમાં જે કીધું છે ત્રિકોણ એબીસી માં એડી છે, બીસી ને લંબ છે, અને ડીબી નું મૂલ્ય છે સીડી નું 3 ગણું છે. ત્યારબાદ સાધ્ય જે સાબિત કરવાનું છે 2ab² ઇઝ ઇક્વલ ટુ 2ac² પ્લસ bc². હવે સાબિતી તરફ આગળ વધીએ તો ત્રિકોણ એડીબી માં ડી કાટખૂણો છે, તો એની અલગથી આકૃતિ આપણે અહીંયા બનાવીએ. ત્રિકોણ એડીબી માં ડી કાટખૂણો છે. હવે 90 અંશનો ખૂણો હોય એટલે તમને સમજ પડી જ જવી જોઈએ, ચેપ્ટર પૂરું થવા તરફ છે, તો પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો થાય. તો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું કહેવાય? તો યાદ હશે તમને બાળકો કે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. એટલે ab² ઇઝ ઇક્વલ ટુ ad² પ્લસ bd², કે માટે ab² ઇઝ ઇક્વલ ટુ ad² પ્લસ db². આને આપણે પરિણામ નંબર 1 કીધું છે. હવે ત્યાર પછી તમે જોશો તો આ ત્રિકોણમાં બીજો એક બાજુ ત્રિકોણ એડીસી એ પણ કાટખૂણો જ બને, કારણ કે ડી 90 અંશનો ખૂણો થાય છે. તો એને પણ અલગ આકૃતિથી જોઈએ. એડીસી એમાં ડી કાટખૂણો છે, તો 90 અંશનો ખૂણો હોય તો એના માટે પણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, કે માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? ac² ઇઝ ઇક્વલ ટુ ad² પ્લસ dc², કે માટે ac² ઇઝ ઇક્વલ ટુ ad² પ્લસ cd². પરિણામ નંબર 2. તો આપણને અહીંયા આકૃતિમાં બે કાટકોણ ત્રિકોણ હતા, તો બંને કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કામ કરેલું છે. હવે આગળ વધીએ તો હવે અહીંયા આપણી પાસે આ બીસી જે બાજુ છે એને લઈને કામ કરવાનું, કારણ કે તમે રકમની અંદર જોશો તો તમને એક વસ્તુ જણાવવામાં આવેલી છે, ડીબી ઇઝ ઇક્વલ ટુ 3CD. ડીબી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 3CD. તો આપણે ક્યાંક તો એનો ઉપયોગ કરવો જ પડશે, કારણ કે રકમની અંદર જે વસ્તુ આપેલી હોય છે એ ઉપયોગ માટે જ આપેલી હોય છે. માટે હવે અહીંયા હું અલગથી આકૃતિ બનાવીશ કે બીસી છે, આ બીસી રેખાખંડ હતો એ કોનો સરવાળો થાય? તો કે સીડી અને ડીબી નો સરવાળો કરો એટલે કોણ મળે? આખું બીસી. તો અહીંયા આગળ વધીએ એના તરફ કે બીસી ઇઝ ઇક્વલ ટુ ડીબી પ્લસ સીડી, એટલે બે અડધા ભાગનો શું કરવાનો? સરવાળો. હવે એમાં પણ તમે પક્ષની અંદર જોશો તો તમને જણાવવામાં આવેલું છે કે ડીબી ઇઝ ઇક્વલ ટુ 3CD. એટલે આ જે ડીબી છે, અહીંયા તમને દર્શાવું છું, સાંભળજો, સમજજો, કે અહીંયા જે આ ડીબી છે એ ડીબી ના સ્થાન પર હું શું લખી દઈશ? તો કે 3CD મૂકી દઈશ. શું મૂકી દઈશ? 3CD. તો હવે અહીંયા હું ડીબી મને આપેલું છે એના સ્થાન પર હું 3CD લખીશ, કે માટે બીસી ઇઝ ઇક્વલ ટુ ડીબી ના સ્થાન પર શું લખેલું છે? 3CD પ્લસ CD. કારણ તો કે પક્ષની અંદર આપણને એટલે કે રકમમાં કહેવામાં આવ્યું છે સીડી 3 વખત અને આ સીડી 1 વખત, એટલે ટોટલ કેટલું થયું? 4CD, કે માટે BC ઇઝ ઇક્વલ ટુ 4CD. પરિણામ નંબર
3 તો આપણે 3 પરિણામ મેળવા છે સિમ્પલ વસ્તુ છે કેવી રીતે મેળવેલા છે તો કે પહેલા બે કાટકોણ ત્રિકોણ લઈ પેલા બે શું લીધા છે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો પ્રમેય મૂકીને બે પરિણામ લેવા ત્યારબાદ આ જે બીસી બાજુ છે એમાં આપણને રકમની અંદર ડીબી ઇઝ ઇક્વલ ટુ 3CD એનો ઉપયોગ કરી બીસી નું મૂલ્ય છે 4CD થાય એવું આપણે બતાવી પરિણામ નંબર 3 લેવા આ 3 પરિણામને આધારે આપણને જે પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલો છે એને આપણે આગળ સાબિત કરવાનો છે તો કેવી રીતે એને સાબિત કરીશું તો જોઈએ નેક્સ્ટ ભાગની અંદર તો આ આપણી આકૃતિ જે હતી એ ત્રિકોણ એબીસી માં એડી છે એબીસી ને લંબ હતો ડી કાટખૂણો થઈ ગયો તો પરિણામ 1 માંથી 2 ને બાદ કરવાનું છે અહીંયા બાદ જ્યારે કરવાનું આવે કોઈ પણ પ્રશ્નની અંદર ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલું પરિણામ કોને લખેલું છે સરવાળો કરો છો તો કોઈ પ્રશ્ન નથી રહેતો કે પહેલું કોણ છે અને બીજું કોણ છે કારણ કે સરવાળા માટે હંમેશા ક્રમનો નિયમ સાચો આવતો આવે છે કે 3 + 5 કરો કે 5 + 3 કરો એ 8 જ થાય એટલે સરવાળા માટે ક્રમનો નિયમ હંમેશા સાચો છે પણ જ્યારે બાદબાકી કરો છો ત્યારે ક્રમનો નિયમ સાચો નથી પડતો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે પહેલા પરિણામમાંથી બીજું પરિણામ બાદ કરવાનું તમે લખ્યું છે તો પહેલું પરિણામ તમારે કોને બનાવવું જોઈએ એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે તો આપણું પહેલું પરિણામ છે AB² = AD² + DB². બીજું પરિણામ છે AC² = AD² + CD². હવે પહેલા પરિણામમાંથી બીજું પરિણામ આપણે બાદ કરીશું તો AB² - AC² એટલે ડાબી બાજુ માઇનસ ડાબી બાજુ = જમણી બાજુ AD² + DB² - AD² + CD² એટલે ડાબી બાજુમાંથી ડાબી બાજુને માઇનસ કરવાની અને જમણી બાજુમાંથી જમણી બાજુને માઇનસ કરવાની તો આપણે પરિણામ 1 માંથી 2 ને બાદ કરેલું છે હવે માટે AB² - AC² અહીંયા શું કરશું તો કે કૌંસને દૂર કરી દઈએ અને જ્યારે આપણે કૌંસને દૂર કરીએ છીએ ત્યારે તમને યાદ જ હશે બાળકો કે માઇનસનું ચિહ્ન છે એ ઘણું બધું બદલી નાખે છે આ બંને પદ પ્લસમાં હતા તો બંને કેવા થઈ ગયા છે માઇનસ હવે અહીંયા AD² તમે જોશો તો એક AD² છે આ પહેલું એ પ્લસમાં આપેલું છે અને બીજું AD² છે એ માઇનસમાં આપેલું છે તો AD² - AD² એટલે 0 થઈ ગયો માટે AB² - AC² = DB² - CD². વધ્યું આપણી પાસે શું વધ્યું DB² - CD². હવે અહીંયા તમે જોશો તો AB² - AC² અહીંયા શું કરેલું છે યાદ કરો તમે કે બંને બાજુ વર્ગ હોય અને વચ્ચે જ્યારે માઇનસનું ચિહ્ન હોય તો વિસ્તરણ અવયવીકરણના જે સૂત્ર તમે પ્રાથમિક ધોરણોની અંદર શીખ્યા છો એને તમે યાદ કરો તો અહીંયા તમને સમજ પડશે કે જ્યારે બંને બાજુ વર્ગ હોય અને વચ્ચે માઇનસનું ચિહ્ન હોય ત્યારે જે પદ છે એકવાર પ્લસ વાળા બ્રેકેટમાં લખાય અને એકવાર માઇનસ વાળા બ્રેકેટમાં લખાય એટલે એને ટૂંકમાં તફાવતની રીત તરીકે પણ ઓળખી શકાય છે એટલે DB + CD DB - CD માટે અહીંયા તમે જોશો કે DB = 3CD તો અહીંયા મારી પાસે DB બંને સ્થાન પર છે તો હું 3CD લખીશ કારણ તો કે પક્ષ યાદ કરો રકમની અંદર જ આપણને કહેવામાં આવ્યું છે કે DB = 3CD માટે AB² - AC² = BC શું કામ BC તો અહીંયા એ પણ તમને સમજાવી દઉં કે BC શું કામ લખાય તો કે DB અને CD નો જ્યારે તમે સરવાળો કરો છો એટલે તમને આખી બાજુ કોણ મળે છે BC કોણ મળે છે BC એટલે DB + CD ના સ્થાન પર મેં શું લખી દીધું છે BC ત્યારબાદ અહીંયા જે DB મને આપેલું છે એના સ્થાન પર મેં શું લખ્યું છે 3CD કારણ તો કે પક્ષ એટલે રકમની અંદર આપણને કહેવામાં આવેલું છે કે DB ના સ્થાન પર શું લખાશે 3CD તો હવે આગળ વધીએ સાબિતીમાં કે આ તો એમનેમ જ રહેવાનું છે AB² - AC² અહીંયા BC થઈ ગયું 3CD - CD એટલે કેટલા થઈ જશે બાળકો 2CD કેટલા થઈ જશે 2CD એટલે AB² - AC² = BC * 2CD તો એ સમીકરણને 2 વડે ગુણવાનું કારણ કે તમે યાદ કરો જે સાબિત કરવાનું છે એમાં આપણને 2 જોઈએ છે બધી પાસે AB² પાસે પણ 2 જોઈએ અને AC² પાસે પણ 2 જોઈએ એટલા માટે આ સમીકરણને આપણે કેટલા વડે ગુણીશું 2 વડે તો ચાલો આપણે એને 2 વડે ગુણીએ
માટે 2ab² - 2ac² ઇઝ ઇક્વલ ટુ bc ઇન્ટુ 4cd. એટલે આ જે બે અહીંયા ગુણવાના હતા જમણી બાજુ એ કોની સાથે ગુણાઈ ગયા છે? 2 સાથે. કારણ કે બધા જ પદ ગુણાકારમાં છે. એટલે તમે એવું ન વિચારતા કે bc ને પણ 2 વડે ગુણવું પડે, 2cd ને પણ 2 વડે ગુણવું પડે. નહીં બાળકો, બધા જ પદ ગુણાકારમાં છે. એટલે અહીંયા 2 ને સીધું જ 2 વડે ગુણવું એટલે 4cd. હવે પરિણામ નંબર 3 તમે યાદ કરો તો તમને સમજાશે કે BC ઇઝ ઇક્વલ ટુ 4CD આપણે સાબિત કરેલું છે. યાદ આવે છે કે સમીકરણ નંબર 3 ની અંદર, પરિણામ નંબર 3 ની અંદર આપણે એવું સાબિત કર્યું છે BC ઇઝ ઇક્વલ ટુ 4CD. તો 4CD છે એના સ્થાન પર હું શું લખી દઈશ? BC. માટે 2ab² - 2ac² ઇઝ ઇક્વલ ટુ BC ઇન્ટુ BC. કારણ નંબર, પરિણામ નંબર 3. તો BC ઇન્ટુ BC એટલે કેટલા થઈ જશે? BC². BC ઇન્ટુ BC એટલે BC². તો તમારી પાસે જે માગેલું હતું એના બધા જ પદો અહીંયા હાજર છે, માત્ર એની ગોઠવણી કરી દઈએ. ત્યાં 2ac² આ બાજુ લઈ જઈએ એટલે કે જમણી બાજુ જશે એટલે માઇનસ છે તો કેવું થશે? પ્લસ. કે માટે 2ab² ઇઝ ઇક્વલ ટુ 2ac² પ્લસ BC² સાબિત થાય. એટલે જે પ્રશ્ન અહીંયા સાબિત કરવાનો હતો એ આપણે સાબિત કરી ચૂક્યા છે. તો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. શરૂઆત ક્યાંથી કરવાની એ તમારે યાદ રાખવાનું છે. આ બે કાટકોણ ત્રિકોણ લઈ એનો પરિણામ 1 અને 2 લાવવાનું. પછી આ BC વાળી શરત લઈ પરિણામ નંબર 3 લાવવાનું. પરિણામ 1 માંથી બીજાને બાદ કરવાનું. એટલે તમારે પહેલા કયો ત્રિકોણ લેવો પડશે? ADB. ખાસ ધ્યાન રાખવાનું રહેશે દાખલાની અંદર. તો પરિણામ 1 માંથી 2 ને બાદ કરી અને એનું સાદુરૂપ તમે આગળ વધારતા જાઓ. એટલે એક સમયે તમારે એને 2 વડે ગુણવું પડશે અને ગુણ્યા પછી તમને જે સાબિત કરવા કીધેલું છે એ તમે સાબિત કરી બતાવશો. તો હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 16 ની અંદર આપણને શું કહેવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 16 ની અંદર કીધું સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર થાય. એટલે બાજુનું 3 ગણું એ વેધનું 4 ગણું ગણાય. વર્ગનું, વેધના વર્ગનું 4 ગણું. કે બાજુના વર્ગનું 3 ગણું કરો એ વેધના વર્ગના 4 ગણા બરાબર થાય એવું સાબિત કરવાનું છે. પણ કોના માટે બાળકો? તો કે સમબાજુ ત્રિકોણ હોય એના માટે. તો જોઈએ આપણે સમબાજુ ત્રિકોણ માટે આ સાબિત કરવાનું છે. તો આ ત્રિકોણ ABC સમબાજુ છે. એમાં આપણે એક વેધ દોરેલો છે AD, કારણ કે રકમની અંદર પણ કીધું છે વેધ લેવાનો છે. તો AD છે એ આપણે વેધ લીધેલો છે. તો પક્ષની અંદર ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે ને AD વેધ છે. સાધ્યની અંદર સાબિત કરવાનું કે 3ab² એટલે બાજુના વર્ગનું 3 ગણું. તો બાજુ તમે કોઈ પણ લખી શકો, AB, BC કે AC, કારણ કે સમબાજુ હોય એટલે 3 બાજુના મૂલ્યો કેવા હોય છે? સમાન. તો 3ab² ઇઝ ઇક્વલ ટુ 4ad². AD એટલે શું થશે? વેધ. શું થશે? વેધ ઇઝ ઇક્વલ ટુ 4ad². તો સાબિતી તરફ જોઈએ તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, AD એનો વેધ છે. આપણે 3 બાજુના માપ ધારી લીધા A એકમ જેટલું. AB, BC કે CA ત્રણેયના મૂલ્ય કેટલા છે? A એકમ જેટલા. એટલે તમારે અહીંયા કોઈ પણ માપ તમે ધારી શકો છો. તો આપણે A જેટલું માપ ધાર્યું છે. સમબાજુ ત્રિકોણમાં પણ તમને યાદ હશે, અગાઉ પણ આપણે શરત શીખી ગયા થિયરીની અંદર કે સમબાજુ ત્રિકોણ માટે જે વેધ છે એ જ એની મધ્યગા કહી શકાય. કારણ કે સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય છે, માટે એની વેધ અને મધ્યગાના મૂલ્યો પણ સમાન હોય છે. એટલે અહીંયા આપણે વેધ અને મધ્યગા સમાન છે એવું કહેશું. કે માટે AD એ મધ્યગા પણ થાય, અને AD જો મધ્યગા થાય તો D બિંદુ છે એ BC નું મધ્ય બિંદુ કહેવાય. કે બિંદુ D જે છે એ BC નું મધ્ય બિંદુ પણ કહી શકાય. માટે BD નું મૂલ્ય છે એ BC નું અડધું થાય. એટલે આખો BC 10 નો આપેલો હોય તો BD છે એ 5 નો થશે. તો આપણને BC નું મૂલ્ય આપણે કેટલું ધારેલું છે બાળકો? A જેટલું. કે માટે BD ઇઝ ઇક્વલ ટુ 1/2 A એટલે કે અડધો A, 1/2A એકમ. આ કોનું મૂલ્ય થઈ ગયું છે બાળકો? BD નું મૂલ્ય. ખાસ ધ્યાન આપજો કે આપણને કોનું મૂલ્ય મળે છે? BD નું મૂલ્ય. ત્યાર પછી ત્રિકોણ ADB માં D90 અંશનો, એટલે તમને સમજાઈ ગયું હશે કે હવે શું કરવાનું થાય? પાયથાગોરસનો પ્રમેય. તો
પાયથાગોરસના પ્રમેય મુજબ AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર, જ્યાં BD નું મૂલ્ય મને કેટલું મળ્યું છે? અડધો A, અને AB નું મૂલ્ય કેટલું છે? તો કે A. AD નું મૂલ્ય આપણી પાસે નથી, આ મધ્યગાનું મૂલ્ય નથી. તો અહીંયા AB ના સ્થાન પર આપણે A લખી દઈશું, અહીંયા જે આપણે માપ ધારેલું છે, અને BD નું આપણને શું મળ્યું? 1/2A. તો અહીંયા બંને મૂલ્ય આપણે લખી દઈએ. તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર પ્લસ A અપોન 2A સ્ક્વેર. તો હવે અહીંયા તમારી પાસે આનો વર્ગ કરશો તમે, એટલે A સ્ક્વેર અપોન 4, એટલે A નો વર્ગ છેદમાં 4. 2 નો વર્ગ કેટલો થાય? 4. અને આ પદ પ્લસ છે, બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ થશે. માટે A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર અપોન 4. આ A સ્ક્વેર તો હતા જ, પણ આનો વર્ગ કરી અને બરાબરની બીજી બાજુ લીધું એટલે કેવું થઈ ગયું? માઇનસ. હવે અહીંયા આનો લસા લઈએ તો આની પાસે 4 છે, આને પણ આપણે 4 વડે ગુણવું પડશે. માટે 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર અપોન 4, એટલે કે AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર અપોન 4. હવે આ 4 છે એ બરાબરની બીજી બાજુ જાય એટલે કોની સાથે ગુણાશે? AD સાથે. તો માટે 4AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/4 A સ્ક્વેર, એટલે 4 છે અહીંયા, હવે આની સાથે આપણે ગુણી દઈએ. અહીંયા સાદુરૂપ આપી દીધું છે, 4 માઇનસ A સ્ક્વેર એટલે 3 વધે, 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3. હવે આ 4 છે આને આપી દઈએ, એટલે માટે 4AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3AB સ્ક્વેર. અહીંયા AB કેવી રીતે આવી ગયો? તો અહીંયા તમે જુઓ, તમે A ધારેલો છે તો તમે AB લખી શકો, BC લખી શકો, CA લખી શકો, કારણ કે 3 એ 3 છે કોણ? તો કે સમબાજુ ત્રિકોણની બાજુઓ છે. કોણ છે? સમબાજુ ત્રિકોણની બાજુઓ. તો આને વ્યવસ્થિત લખી દઈએ. માટે 3AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4AD સ્ક્વેર. તો AB એટલે બાજુ છે, AB એટલે શું થાય? બાજુ. કે માટે 3 બાજુનો વર્ગ બરાબર 4 વેધનો વર્ગ. તો જે સાબિત કરવાનું હતું એ વિધાનને તમે જુઓ કે બાજુના વર્ગના 3 ગણા. તો આવી ગયું બાજુના વર્ગના 3 ગણા. એ કોના બરાબર? તો કે કોઈ પણ વેધના વર્ગના 4 ગણા, એટલે વેધના વર્ગના 4 ગણા. કારણ કે સમબાજુ ત્રિકોણમાં તમે કોઈ પણ બાજુ ઉપર વેધ દોરો, વેધના મૂલ્ય પણ સમાન હોય છે. યાદ રાખજો, સમબાજુ ત્રિકોણમાં તમે કોઈ પણ બાજુ પર વેધ દોરો તો વેધના મૂલ્ય પણ કેવા હોય છે? સમાન. માટે અહીંયા શબ્દ લીધો છે કોઈ પણ. તો આમાં આપણે સાબિત કરી બતાવ્યું છે કે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર છે એમ સાબિત થાય છે. આ પણ સિમ્પલ પ્રશ્ન હતો કે અહીંયા પેલા તમારી પાસે વેધ હતો, એ વેધ શું કહેવાય? મધ્યગા. તો એક બાજુ BD છે એ BC નું અડધું થાય એવું બતાવ્યું. પછી એક કાટકોણ ત્રિકોણ લીધો ADB, તમે ADC પણ લઈ શકો, કોઈ પણ લઈ શકાય. તો અહીંયા આપણે એના આધારે સાબિત કર્યું કે બાજુના વર્ગનો 3 ગણો એ વેધના વર્ગનો 4 ગણો બંને સમાન થાય છે. તો આજનો લેક્ચર છે આપણો અહીંયા પૂર્ણ થાય છે બાળકો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રશ્નો સાથે નવી મુલાકાત કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.